સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે અને ખાસ કરીને નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરાછા રોડ પર આવેલી સુપર ડાયમંડ માર્કેટમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાને કારણે માર્કેટમાં અવરજવર પણ મુશ્કેલ બની ગઈ છે। મારું નામ હિરેન એકડિયા છે। હું અહીંયા સુપર ડાયમંડમાં ઓફિસ છે મારી, અને વરસાદનું પાણી સવારે 8:30-9 થી ચાલુ થયો વરસાદ। ઘણું બધું પાણી ભરાઈ ગયું છે। નીચે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે, એમાં પણ પાણી પુષ્કળ ભરાઈ ગયું છે। આ દુકાનો પણ ડૂબી ગઈ છે। આગળ નુકસાન તો ઘણું ખરું થયું હશે, પણ આમ પાકો અંદાજિત આંકડો તો ના કહી શકાય। પણ અંદર કાપડની દુકાનો, બધી ડાઇનિંગ હોલ છે, લોજ છે, બધી ઘણી બધી દુકાનો છે ને એનું બધું નુકસાન થયું। દુકાનો અંદાજે છે 8 થી 10 દુકાનો। હરેશ બી ગોહિલ, પરિસ્થિતિ એટલે ભયંકર જ છે। 5-10 મિનિટમાં આખું બેઝમેન્ટ ફૂલ થઈ ગયું છે। ઘણું નુકસાન થયું છે। બહુ જ નુકસાન થયું એટલે કે આજુબાજુ 80 દુકાનો છે, બધે પાણી ઘૂસી ગયું। કપડાવાળાની, ટેલરોની, લોજ છે, પછી પાછળ ઘણી દુકાનો છે, ને હીરાના સામાન ને બધું બનાવતા એ બધાની દુકાન છે, બધામાં પાણી અંદર બેસી ગયું। મારું નામ દિલીપભાઈ। સુપર ડાયમંડ માર્કેટની અંદર સવારથી પાણી ભરવાનું ચાલુ થયું। અડધો કલાકમાં પોણા ભાગનું ભોંયરું ભરાઈ ગયેલું છે। અત્યારે ટોટલી દુકાનોની અંદર પાણી આવી ગયેલા છે। કેટલો નુકસાન છે એ ખબર પડતી નથી કે જ્યાદામાં જ્યાદું નુકસાન થયેલું છે। આખું ભોંયરું ફરતું ભરેલું જ છે। ઓછામાં ઓછી 70-80 દુકાનો છે અંદર ભોંયરામાં। ટોટલી દુકાનોની અંદર પાણી ભરેલા છે, અને બધી જગ્યાએ પાણીની અંદરથી બધાનો સામાન બી અંદર જ પડ્યો છે। કોઈની બહાર નીકળી નથી શકતો।